અમદાવાદમાં મોડી સાંજે બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાં ક્યાં વરસાદ છે તો દાણીલીમડા, મણિનગર, ખોખરામાં વરસાદ છે। પાણી ભરાતા જ રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો મણિનગરના આ દ્રશ્યો કે જ્યાં 1 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે। હાલાકી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લગભગ આખા અમદાવાદમાં વરસાદી માહોલ છે। સામાન્ય અને નજીવા વરસાદમાં અમદાવાદના મણિનગરમાં પાણી ના ભરાય તો વરસાદને વરસાદ કહેવાય નહીં। જી હા, અમે નથી કહેતા, મણિનગરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તે આ વાતની સાબિતી આપે છે। જવાહર ચોક હોય, ભૈરવનાથ હોય, ગોપાલ ચોક હોય, મિલતનગર હોય તે સહિતના તમામ વિસ્તારમાં માત્ર 5 થી 7 મિનિટના વરસાદમાં પાણી ભરાય છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અમદાવાદમાં સામે સાંજે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। એ વરસાદી ઝાપટામાં પણ અમદાવાદના મણિનગરના ભૈરવનાથ, ગોપાલ ચોક, જવાહર ચોક ઉપરાંત મિલતનગરના વિસ્તારમાં પાણી ભરાયા હતા। કેડસમાં પાણી હતા, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મહત્વનું છે કે પાણી ભરાયા છે તેનો નિકાલ થતો નથી અને જે ગટર છે કે જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે, કે જ્યાંથી સ્ટ્રોમ વોટર લાઇન હોય ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે, તે વરસાદી પાણી સાથે અન્ય પાણીને પણ બેક મારી રહ્યું છે। એટલે કે નિકાલ તો થતો નથી પરંતુ બેક મારવાની સમસ્યા પણ અહીંયા યથાવત છે અને આ સમસ્યા આજની નહીં વર્ષોથી છે, જેનો ઉકેલ હજુ સુધી અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો લાવી શક્યા નથી। કેમેરા પર્સન એચપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।